નેત્રંગના ડેબાર સ્થિત વોટર પ્લાન્ટના મુખ્ય હેડક્વાર્ટર્સ ખાતે ફરજ બજાવતા સ્થાનિક આદિવાસી કામદારોના આર્થિક શોષણ અને ધાકધમકીના આક્ષેપ સાથે આ પ્લાન્ટ પર ફરજ બજાવતા આદિવાસી કામદારોએ નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે। નેત્રંગ તાલુકાના ડેબાર સ્થિત વોટર પ્લાન્ટના મુખ્ય હેડક્વાર્ટર્સ ખાતે ફરજ બજાવતા સ્થાનિક આદિવાસી કામદારોના આર્થિક શોષણ અને ધાકધમકીના આક્ષેપ સાથે આ પ્લાન્ટ ઉપર ફરજ બજાવતા આદિવાસી કામદારોએ નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે। કામદારોનો આક્ષેપ છે કે તેમનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે અને સંબંધિત કામગીરીમાં સરકારી નાણાંની ઉચાપત થઈ રહી છે। મુખ્ય એજન્સીના આશિષ માલક્ષેત્ર દ્વારા કામદારોને નોકરીમાંથી કાઢી મૂકવાની સતત ધમકીઓ આપવામાં આવી રહી છે। કામદારોએ વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી 7 દિવસની અંદર જવાબદાર આશિષ માલક્ષેત્ર રિપીટ કામદારોએ વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી 7 દિવસની અંદર જવાબદાર આશિષ માલક્ષેત્ર તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની પગલાં લેવામાં નહીં આવે તો તમામ કામદારો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે। સમગ્ર મામલે ન્યાય મેળવવા લેબર કમિશનર અને હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે। મારું નામ પ્રકાશભાઈ દલસુખભાઈ વસાવા છે। હું WTP ડેબાર ઉપર પાછલા 1.5 વર્ષથી કામ કરું છું અને અમારો પગાર 15,500 હતો અને અમને રોકડા તરીકે 11,000 આપવામાં આવતા હતા અને શરમનભાઈ કોડવાલા અમને જે પગાર આપતા હતા કેશ તરીકે અને અમારા જે પગારના જે ડિફરન્સ છે એ અમે અરજી આપી હતી અને અત્યાર સુધી અમને એ ડિફરન્સના પૈસા આપવામાં નથી આવ્યા। તો વહેલી અમે આગળ પણ અરજી કરી હતી અને અત્યારે ફરી અરજી આપવા માટે આવ્યા છે અને જો અમારા અરજીનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો અમે ફોજદારી ગુનો દાખલ કરીને આગળ કાર્યવાહી કરીશું। મારું નામ લાલસિંગા જગુભાઈ છે અને અમે પાણી પુરવઠામાં કામ કરીએ છીએ અને હમણાં ડબલીના પૈસા છે અમે માગીએ ત્યારે આપતા નથી અને ધમકી આપવામાં આવે છે કે શરમનભાઈ કોટવાલાએ અને અમે ફોન કરીએ ત્યારે ધમકી આપી છે એમ શરમનભાઈ કોટવાલા અને જ્યારે અમે માંગ કરીએ છીએ તો પછી ના પાડે છે એમ કે જ્યારે જમે તે જે કરવાનું કરી લેજો એમ કરીને અને પાણી પુરવઠા અમે પછી આજે અરજી અપાવી છે। વિડીયો જર્નાલિસ્ટ મિતેશ શાહીર સાથે સત્ય ટીવી ન્યૂઝ નેત્રંગ।